નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સૌરાષ્ટ્રના રેલવે ઇતિહાસનો આજે સુવર્ણ દિન। આજના દિવસે પ્રથમ ટ્રેનની શરૂઆત થઈ હતી। સૌરાષ્ટ્રના રેલવે ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ દિન છે, કારણ કે આજે ગોંડલ ભાવનગર ગોંડલ વચ્ચે સૌરાષ્ટ્રની પ્રથમ ટ્રેન તારીખ 18/12/1880માં એટલે કે આજથી 145 વર્ષ પહેલા દોડી હતી। ગોંડલના રાજવી સર ભગવતસિંહજી, ભાવનગરના રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજી અને સૌરાષ્ટ્રના વેલ એજ્યુકેટેડ રાજા રજવાડાઓએ દીર્ઘદ્રષ્ટિ રાખી આવા કામના સંસાધનોમાં રેલવેનો ભારે વિકાસ કર્યો હતો। મોટા મોટા પહાડો તોડી ટનલો બનાવીને રેલવે લાઈનો નખાતી હતી। રેલવે ટ્રેન લાંબા બોગદાઓમાંથી પસાર કરી હતી। રાજાઓએ 1-2 કિલોમીટર નહીં પણ ઘણા કિલોમીટર લાઈનો નાખી હતી અને અનેક લોકોને રોજગારી પણ આપી હતી। સૌરાષ્ટ્રમાં રેલવે લાઈન નાખવાનો સૌપ્રથમ વિચાર અંગ્રેજ સર રિચર્ડ ટેમ્પલ અને ગોંડલના રાજવી સર ભગવતસિંહજી અને ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને આવ્યો હતો। ગોંડલ ભાવનગર રાજ્ય સાથે મળીને ભાવનગરથી વઢવાણ તેમજ ધોળાથી ધોરાજી સુધીની રેલવે લાઈન નાખવાનું આયોજન કર્યું હતું। આ લાઈન ભાવનગર ગોંડલ તરીકે ઓળખાતી હતી અને 18/12/1880માં સ્ટીમ એન્જિનથી સૌરાષ્ટ્રમાં પ્રથમ ટ્રેન દોડી હતી। ભાવનગરથી વઢવાણ સુધી 170 કિલોમીટરની લાઈન નાખવાનો ખર્ચ 86 લાખનો થયો હતો। ગોંડલ ભાવનગર રેલવેને મૂડી રોકાણ ઉપર 4.64% નફો થયો હતો। એ પછી સૌરાષ્ટ્રમાં રેલવે લાઈન નાખવા માટે હોડ લાગી હતી। ભાવનગર રાજ્યે 1882માં ધોળાથી ઢસા વચ્ચે, મોરબી રાજ્યે 1881માં વઢવાણથી વાંકાનેર સુધી તેમજ ગોંડલ રાજ્યે પોરબંદર સુધી તેમજ જૂનાગઢ રાજ્યે જૂનાગઢ વેરાવળ સુધી તેમજ જામનગર રાજ્યે 1897માં જામનગર રાજકોટ વચ્ચે, 1897માં વઢવાણ ધ્રાંગધ્રા વચ્ચે રેલવે લાઈનો નખાઈ હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।